આજની વિડીયોમાં આપણે જોશું કે કેમ આપણે यहाँ કેનવા ઓપન કરીને ડિઝાઇન કરી શકીએ છીએ. તો આ ડિઝાઇન આપના બિઝનેસ માટે એકદમ ફાઇન હશે અને મેં આજે ઇન્સ્ટાગ્રામ માટે જે ડિઝાઇન આપણે બનાવી શકીએ છીએ આપના બિઝનેસના માટે वो મેં આપના સાથે શેર કરું છું. તો હમણાં મેં કેનવાને ઓપન કરીશ જેમ મેં હંમેશા કરું છું. આપ જોઈ શકો છો કેનવા અને હવે મેં શું કરશું કે यहाँ મેં लॉगिन કરશું. तो ऑलरेडी मैं लॉगिन हूँ तो इसलिए पहले से लॉगिन થઈ રહ્યા છે પણ મને છે ને આ અકાઉન્ટ છે નહીં કરવાનું મને મારા પાસે એક બીજા અકાઉન્ટ છે ઓનાથી મેં કરીશ તો કેમ કે वो મારા લાઈક પેડ અકાઉન્ટ છે તો એનામાં ઘણા બધા ફીચર્સ આપને મળશે પણ આપના પાસે શાયદ પેડ અકાઉન્ટ નથી તેથી આપને શાયદ આ અકાઉન્ટથી આપ કરી શકો છો કંઈ વાંધો નહીં એનામાં બી તો આમાં સેમ જ ઇન્ટરફેસ હશે પણ હા થોડું ફીચર્સ અહીંયા કમ હશે કેમ કે પેડ અકાઉન્ટ વધારે હોય છે પણ આ અકાઉન્ટથી બી આપ ઘણા બધા ડિઝાઇન્સને ક્રિએટ કરી શકો છો અને આપ એનામાં ઘણા સુટેબલ ઓર ઘણા અમેઝિંગ ડિઝાઇન્સ આપ બનાવી શકો છો. તો પછી હમણાં મેં આપ સાથ શેર કરું છું કે કેમ આપણે ડિઝાઇન્સને બનાવશું અને કેમ આપણે આ કરશું ઇન્સ્ટાગ્રામ માટે. તો હવે અહીંયા સર્ચ બોક્સમાં મને ઇન્સ્ટાગ્રામ લખવાનું ઇન્સ્ટા મેં લખીશ અને હવે આપ જોઈ શકો છો यहाँ पर अलग अलग સાઇઝ આવે છે 1080 બાય 1350 અને 1080 બાય 1080. તો સ્ક્વેર માટે હોય છે એના લેન્થ અને બ્રેથ બંને સેમ જ છે અને यहाँ पर લેન્થ અને બ્રેથ બંને ડિફરન્ટ છે. તો આપને 4x5 4:5ની પોસ્ટ કરવું હોય તો આ સાઇઝ લઈ શકો છો. आपने स्क्वायर करવું હોય તો પછી આ मैं स्क्वायर કરીશ હમણાં ટ્યુટોરિયલ માટે તો मैं એના ઉપર ક્લિક કરીશ. હવે આપ જોઈ શકો છો यहाँ पर કે આ ઇન્ટરફેસ यहाँ पे ઓપન થઈ ગયા અને સગલા સ્ક્વેર આવે છે જેમ આપ જોઈ શકો છો. તો અહીંયા ઘણા બધા ડિઝાઇન્સ આવે છે ફોર એક્ઝામ્પલ લેટ્સ સે मैं एजुकेशनल पोस्ट બનાવી રહ્યો છું તો અહીંયા मैं एजुकेशन लिखશું एजुकेशन અને એન્ટર કરશું. તો હવે આપ જોશો કે यहाँ पर બધી ડિઝાઇન્સ જે આવડે છે હમણાં તો वो एजुकेशन से रिलेटेड આવડે છે. ઘણા બધા ટેમ્પલેટ્સ છે અને આ સ્ક્વાયર ટેમ્પલેટ્સ છે સ્પેસિફિકલી તો यहाँ पर आप જોઈ શકો છો એનામાં से मतलब મિક્સ છે આ થોડું તો કેમ કે એનામાં આપણે છે यहाँ पर कोई पर्टिकुलर फिल्टर नहीं लगाया तो मैं फ़िल्टर लगाऊँ છું कि मैंने स्क्वायर જ જોઈએ છે પછી સ્ક્વાયરના બાદ મેં અપ્લાય કરીશ ફિલ્ટરને. તો હવે આપ જોશો કે જે આપણા પોસ્ટ આવી રહ્યા છે એજ્યુકેશનના આ બધા સ્ક્વાયર આવે છે તો મેં આની લઈશ मैं आ भी ले सकूँ છું પણ આ પ્રો છે તો મને આ કેનવાના અકાઉન્ટ પરચેસ કરવું પડશે પણ મને નહીં કરવાનું હમણાં મને ફ્રી અકાઉન્ટથી કામ કરવું છે તો मैं એના ઉપર ક્લિક કરીશ અને यहाँ पर ક્લિક કરવા બાદ મેં આ કસ્ટમાઇઝના બટનના ઉપર ક્લિક કરીશ. હવે આ કસ્ટમાઇઝ થઈ રહ્યા છે यहाँ पर આપ જોઈ શકો છો લોડ થઈ રહ્યા છે. तो હવે આ પૂરા ब्रोशर ऑलरेडी यहाँ पर अपने बनाया मिले છે तो आपने શું કરવાનું कि अपना કંપનીના હિસાબથી આપણે ઓને એડજસ્ટ કરવાનું. પછી यहाँ पर फॉर एग्जांपल આ લોગો આવે છે અને આ કઈ બ્રાન્ડ છે ફોગેટ તો यहाँ पे मैं હટાવીને यहाँ पे मैं सेफ़ी ट्यूटोरियल्स लिखूँ છું. હવે આ જે આપ જોઈ શકો છો કે આપ એને એડજસ્ટ કરી શકો છો એના સાઇઝને અને જેટલા બી હા એલિમેન્ટ છે સગલાના સાઇઝને આપ એડજસ્ટ કરી શકો છો એના હાઇટના હિસાબથી અને આ લોગોને બી આપ ચેન્જ કરી શકો છો. ફક્ત આ મારા બ્રાન્ડના લોગો નથી તો મેં એને ડિલીટ કરી આપીશ. હવે જે બી મારા લોગો છે वो मैं यहाँ પુટ કરી આપીશ. આ ઇમેજ મને નહીં જોતી તો મેં यहाँ ક્લિક કરીને પાછા મેં ડિલીટના આઇકનના ઉપર ક્લિક કરશું તો આ ઇમેજ ચાલી જશે. મને કંઈ બીજા ગ્રાફિક જોઈએ છે તો કેમ લેવાનું मैं यहाँ एलिमेंट्सના ઉપર ક્લિક કરીશ અને यहाँ पर मैं सर्च बॉक्सમાં સર્ચ કરીશ. ફોર એક્ઝામ્પલ मैं यहाँ पर एजुकेशन પાછા સર્ચ કરીશ તો આપ જોશો કે જે હમણાં ગ્રાફિક્સ આવશે તો આ બધા એજ્યુકેશનના હિસાબથી હશે આપ જોઈ શકો છો. તો મેં આ બુક મને જોઈ છે તો આ બુક લઈશ બરાબર એને બરાબરથી પોઝિશન કરીશ यहाँ फाइन લાગશે સ્પોટના ઉપર આપ ઓકે. હવે यहाँ पर જે બી મારા टाइटल જે मैंने लिखવાનું છે मैं यहाँ पे लिखी सकूँ છું लाइक फॉर एग्जांपल स्कोर गुड मार्क्स राइट. તો અને અમારા સ્કોલરશિપ અને આ સગલું જેમ ચાલે છે તો આપણે આમ કરીને આપણે કરી શકાય છે. એના કલર કેમ ચેન્જ કરવાનું ક્લિક કરજો પછી હા એના ઉપર આપ ક્લિક કરશો ટેક્સ્ટ ટૂલ હોય છે સોરી આ કલર ટૂલ હોય છે ટેક્સ્ટ કલર. હવે અહીંયા વ્હાઇટના ઉપર મેં ક્લિક કરશું તો આપ જોશો કે આ પૂરા વ્હાઇટ થઈ ગયા રાઈટ. એના હાઇટ કેમ ચેન્જ કરશો આ પ્લસના ઉપર ક્લિક કરીને આ બરાબર આ પ્લસના ઉપર ક્લિક કરશો તો એને હાઇટ ઇન્ક્રીઝ થશે અને આપ જો માઇનસના ઉપર ક્લિક કરશો તો પછી ડિક્રીઝ થશે. આ થયા. હવે આ બોક્સને બી આપ એડજસ્ટ કરી શકો છો. અગર આપને આમ જ બોક્સ જોઈએ છે તો आप यहाँ एलिमेंट्सમાં જઈને આપ આમ રેક્ટેંગલ लिखશો રેક્ટેંગલ પછી એન્ટર પ્રેસ કરશો તો આમ જ બોક્સ આપને મળી જશે
તો આપ એને ક્લિક કરીને આપ એને યુઝ કરી શકો છો. હમણાં यहाँ વ્હાઇટ કલર આવે છે તો આપ यहाँ ક્લિક કરીને અગર આપને કલરને ચેન્જ કરવું હોય તો પછી આપ એના કલર પણ ચેન્જ કરી શકો છો. હવે આપને એની બોર્ડર્સના સાઇઝ बढ़ાવવું હોય તો પછી અહીંયા હાઇટ પર જઈને એના બોર્ડર્સના સાઇઝ આપ बढ़ાવી શકો છો. તો આ પણ આપ એનામાં આપ કરી શકો છો, રાઈટ. એને ટ્રાન્સપેરેન્ટ કરવું હોય છે આપને તો આપ એને ટ્રાન્સપેરેન્ટ કેટલા હદ તક આપને એને હાઇડ કરવું છે, ટ્રાન્સપેરેન્ટ કરવું છે તો આપ એનામાં વો પણ કરી શકો છો, રાઈટ. તો આ સગળા ઓપ્શન્સ હોય છે એનામાં, જેમ આપને ખબર જ છે. તો આ સગળા ઓપ્શન્સમાં જઈને આપ બેસિકલી આપ સિલેક્શન કરી શકો છો. ઓકે, તો હવે આપ આમ કરીને પૂરી ટેમ્પલેટને આપ ચેન્જ કરજો અને એનામાં આપ ડિફરન્ટ ચેન્જીસ કરીને આપ એના ઉપર એક્સપેરિમેન્ટ કરજો અને ચેક કરજો કે આ કેમ વર્ક કરે છે. હવે એને ડાઉનલોડ કેમ કરવાનું, અહીંયા રાઈટ ટોપમાં એક બટન આવે છે શેર. આપ ક્લિક કરશો એના ઉપર તો પછી અહીંયા એક ડાઉનલોડના આપને ઓપ્શન મળશે, એના પર આપને ક્લિક કરવાનું. હવે આ પીએનજી છે, આપને સિલેક્ટ કરવાનું કે કઈ ફાઇલ આપને ડાઉનલોડ કરવાની. ફોર એક્ઝામ્પલ यहाँ पर मैंने પીએનજી બેસ્ટ ક્વોલિટીના હોય છે, પછી જેપેગ બી હોય છે, જેપીજી જેને આપણે કહીએ છીએ. આમ કરીને અગર વિડીયોમાં ફોર્મમાં જોઈએ છે તો આપ વિડીયોના ફોર્મમાં બી લઈ શકો છો. જીપ બી અવેલેબલ છે, પીપીટી બી અવેલેબલ છે. પણ હમણાં ફોર ઓફ નામ અમે પીએનજીના ઉપર ક્લિક કરીશું, પછી ડાઉનલોડના બટનના પર આપ જોશો કે હમણાં આ ડાઉનલોડ થઈ રહ્યા છે. આપ આ લોડિંગ બાર આપ જોઈ શકો છો. હવે આ ડાઉનલોડ यहाँ पर થઈ ગયા છે. હવે કેમ જોવાનું મારા ફાઇલ ડાઉનલોડ થઈ ગયા છે. અગર આપ ક્રોમ બ્રાઉઝર યુઝ કરી રહ્યા છો તો અહીંયા ડાઉનલોડના આઇકન આવે છે, એના પર ક્લિક કરવાનું. પછી यहाँ પર એના ઉપર આ ફાઇલના ઉપર હોવર કરવાનું. પછી અહીંયા ફોલ્ડરનું આઇકન આવશે, એને ક્લિક કરવાનું. હવે આપના જે ડાઉનલોડ્સ લોકેશન, આપના જે બી લોકેશન પર સેવ થાય છે, મારા ડાઉનલોડ્સના લોકેશન ઉપર સેવ થાય છે. તો આપના જहाँ બી લોકેશન ઉપર સેવ થાય તો આપ વहाँ કરવાનું. તો પછી આ આપ જોઈ શકો છો, આ આપની ફાઇલ છે. એને મેં રીનેમ કરું છું. એને यहाँ ક્લિક કરીને પછી यहाँ પર મેં ક્લિક કરશું. આ રીનેમ ઓપ્શન છે વિન્ડોઝ 11માં. હવે મેં એને કરી આપીશ કે સેફી ક્લાસીસ અને પછી એન્ટર કરશું. આ થઈ ગયો આપનો. હવે ડબલ ક્લિક કરશો આપ એને તો આ ઓપન થઈ જશે. આ આપી ડિઝાઇન બનાવી છે, તો આપના હિસાબથી પૂરી ડિઝાઇન આમ લાગે છે. તો એને પછી આપ પ્રિન્ટ બી કરાવી શકો છો પ્રિન્ટ શોપના ઉપર જઈને. અને એનામાં કંઈ વધારે આપણે ચેન્જ કરવું હોય તો આપ પાછા કેનવામાં જઈને આપ આપની ડિઝાઇનના પર પાછા સગલા ચેન્જીસ કરી શકો છો. આપ જેમ ચેન્જ કરશો અને પછી એના પર ડાઉનલોડ કરશો તો वो ચેન્જ આપના ડાઉનલોડના ઉપર અપેર થશે. તો આ ટ્યુટોરિયલમાં આ જ હતું કે કેમ કેનવાના યુઝ કરીને આપણે ઇન્સ્ટાગ્રામ માટે સ્ક્વાયર પોસ્ટને ડિઝાઇન કરી શકે છે અને આપણે બિઝનેસને ગ્રો કરી શકે છે. શુક્રન, થેન્ક યુ સો મચ, ટેક કેર.